નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. તમને બધાને જ ખબર છે કે આપણે ધોરણ 9ના ગુજરાતીના આ પ્રથમ પરીક્ષાને જે કામ લાગે એવા આપણે પ્રશ્ન પેપર સોલ્વ કરીએ છીએ. જે આઈએમપી પ્રશ્નપત્ર છે અને એની સોલ્યુશન પણ તમને સમજૂતી સાથે અહીંયા મળે છે, જેનું એક પેપરનું સોલ્યુશન આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ. અને આજે આપણે જોવાના છે તમારું 50 માર્ક્સનું પ્રથમ સામયિકમાં પૂછાઈ શકે એવું મોસ્ટ આઈએમપી બીજું પેપર. તો શરૂ કરીએ પ્રશ્નપત્ર 2ની. તો સૌથી પહેલા આપણું જે પેપર છે એ 4 વિભાગની અંદર વહેંચાયેલું હોય અને આપણે શરૂ કરીએ છીએ આપણો પહેલો વિભાગ જે છે વિભાગ એ, એટલે કે ગદ્ય વિભાગ. તો જોઈએ ગદ્ય વિભાગની અંદર સૌથી પહેલા તમને પૂછવામાં આવશે જોડકા. પહેલા પેપરની અંદર મેં 2 માર્ક્સ માટે 4 જોડકાના સવાલ મૂક્યા હતા. એનો અર્થ એવો હતો કે તમારે એક સવાલનો તમને અડધો માર્ક્સ મળે, તો 2 માર્ક્સના 4 જવાબ તમે આપી શકો. પણ તમારા પ્રશ્ન પેપરના જે માળખું છે એની અંદર તમને 2 માર્ક્સના આવી રીતે જોડકા બતાવવામાં આવ્યા છે. એટલે મોટા ભાગે તો તમને આવી જ રીતે પૂછાઈ શકે કે 2 સવાલ હોય, સામે 3 ઓપ્શન હોય, 2ના તમારે જવાબ આપવાના હોય અને એના તમને 2 માર્ક્સ મળવા પાત્ર હોય. પણ મેં પહેલા પેપરની અંદર પૂછ્યા છે એવી રીતે પણ પૂછાઈ શકે, તો પણ તમારે આન્સર આપવા પડે. અને બીજી વસ્તુ એ છે કે જોડકાની અંદર 2 માર્ક્સ કમ્પલસરી છે. કેટલા સવાલ પૂછવા એવું કંઈ કમ્પલસરી હોતું નથી. અને એમ પણ તમે વધુ ક્વેશ્ચન સોલ્વ કરી શકો એટલા માટે મેં અમુક પેપરમાં એવી રીતે ફેરફાર કર્યા છે. બરાબર. પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે પદ્ય અને ગદ્ય વિભાગમાં જોડકા તમારે 2 માર્ક્સના પૂછાવાના છે, એવું તમારું માળખું છે. તો જોઈએ આપણે સૌથી પહેલા અહીંયા આપણને શું આપવામાં આવેલું છે, તો કૃતિ અને સાહિત્ય પ્રકાર. પણ સાહિત્ય પ્રકાર નહીં, અહીંયા શું છે, આપણા કર્તા છે. શું છે? આ કર્તા છે અને આ છે કૃતિ. બરાબર. એટલે કે આ પાઠનું નામ છે અને આ એમના લેખકો છે. ચાલો જોઈએ. તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કોને લખી છે, કોનો પાઠ છે, તો એ છે વિનોબા ભાવે. ચાલો એના પછી છે સખી માર્કંડી. તો આ કોનો પાઠ છે, તો આ છે કાકા સાહેબ કાલેલકર. એટલે આવી રીતે તમારે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિનો જવાબ વિનોબા ભાવે અને સખી માર્કંડી થાય તો કાકા સાહેબ કાલેલકર, જે આપણો પ્રવાસ નિબંધ છે તે. એના પછી છે પ્રશ્ન 2. તો આપેલા વિકલ્પોમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. એક ખાલી જગ્યાનો તમને 1 માર્ક્સ મળવાનો છે. અને સારી વાત તો એ છે કે 1 માર્ક્સમાં પણ તમને ખાલી જગ્યાના 3 ઓપ્શન આપવામાં આવેલા હશે અને એ પ્રમાણેમાંથી જોઈને જ તમારે પૂરવાની છે. બરાબર. તો આપણી પહેલી ખાલી જગ્યા છે કે મહારાજા ખાલી જગ્યા માણસને પારખવાની શક્તિ હતી. મહારાજામાં કોને પારખવાની શક્તિ હતી? કયા મહારાજા? તો સયાજીરાવમાં. જો મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી. તમને સીધી ખબર પડી જાય કે ગોપાળ બાપા તો મહારાજા હતા જ નહીં. કૃષ્ણકુમાર સિંહજીને અહીંયા વાત કરવામાં નહોતી આવી, એટલે આપણે કયા વધ્યા? તો સયાજીરાવ વધ્યા, જેની અંદર માણસ પારખવાની શક્તિ હતી. તમને જો પાઠના પાત્રો યાદ હોય તો પણ તમે આવી ખાલી જગ્યા 1 માર્ક્સના સવાલ જવાબ કે જોડકાનો જવાબ સારી રીતે આપી શકો. એના પછીનો નેક્સ્ટ સવાલ છે કે ગાંધીજીના પિતાજીને શાનું દર્દ હતું? તો શેનું હતું? તો યાદ રાખજો કે એમને ભગંદરનું દર્દ હતું. અમુક વખતે તમે ભૂલ કરી અને જલોદરનું લખી નાખો છો તો પણ એ ખોટું પડે છે. ગાંધીજીના પિતાને શેનું દર્દ હતું? દર્દ એટલે કે એને શું તકલીફ હતી, કયા રોગથી એ પીડાતા હતા? તો યાદ રાખવાનું છે કે એમને ભગંદરનું દર્દ હતું. એના પછી આપણે આગળ જોઈએ. તો નીચેના પ્રશ્નનો તમારે એક વાક્યમાં ઉત્તર લખવાનો છે અને દરેકનો 1 ગુણ છે. હવે જો એમાં પહેલો સવાલ કે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? કેમ એ પોતાની ભૂલ સ્વીકારી શકતા નથી? તો જોઈએ એનો જવાબ શું આવે છે કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે, એવા ભય એટલે કે ડરે ચોરીથી ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી. એને શું થાય છે કે મારી ભૂલ છે પણ મને નહીં ખીજાય. પોતાની ભૂલ સમજશે તો, પોતે દુઃખી થશે તો, અને પોતે જ પોતાનું માથું કૂટશે તો. એટલે એવા ડરને કારણે ગાંધીજી પોતાના પિતાજીને પોતાની ચોરીની વાત કહી શકતા નથી. એટલા માટે કીધું છે કે એ માટે તેમની જીભ ઉપડતી નથી.
ચાલો આપણે આગળ જોઈએ એના પછીનો સવાલ. તો ગ્રીષ્મ ઋતુનું અમૃત ફળ તમારા મતે કયું છે? તમને કયું લાગે છે ગ્રીષ્મ ઋતુનું અમૃત ફળ? તો ગ્રીષ્મ ઋતુનું અમૃત ફળ અમારા મતે કેરી જ છે. શું છે ગ્રીષ્મ ઋતુ? એટલે તમને ખબર ને, ઉનાળાની અંદર આવે, ઉનાળો જ કહેવાય. તો એનું અમૃત ફળ આપણને શું લાગે છે? તો એ સિઝનમાં તો આપણને સૌથી વધારે કેરી જ ભાવે, એ જ ગમતી હોય. તો આપણા માટે અમૃત ફળ પણ કેરી જ છે, અને પાઠના રિલેટેડ એનું અમૃત ફળ પણ શું છે? તો કેરી જ છે. એટલે યાદ રાખજો. એના પછીનો સવાલ, પ્રશ્ન. તો આપેલા પ્રશ્નના તમારે 3-4 વાક્યમાં જવાબ આપવાના છે. આમાં તમને 2 પ્રશ્ન પૂછવામાં આવશે અને તમારે એમાંથી કોઈ પણ એક સવાલનો જવાબ લખવાનો છે, જેના તમને 2 માર્ક્સ મળવાના છે. તો જોઈએ સૌથી પહેલો સવાલ કે અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? અમેરિકાના ખેલાડીઓને લેખક કઈ ચેલેન્જ આપે છે? તો જુઓ કે લેખકનું કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે. એટલે કે આપણે શેની ચેલેન્જ આપીએ છીએ એને? તો કેળાની છાલ ફેંકની સ્પર્ધાની ચેલેન્જ આપીએ છીએ કે જો અમેરિકા વાળા ઓલિમ્પિકની અંદર આ રમતનો સમાવેશ કરે તો ભારતીય જે ખેલાડીઓ હોય એને જ આ સુવર્ણ ચંદ્રક, એને જ ઇનામ, એવોર્ડ બધું મળે. શું કામ? અને આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં જો તાકાત હોય અને તમારી માએ શેર સૂટ ખાધી હોય તો તમારે ઓલિમ્પિકમાં કેળા છાલની ફેંકની સ્પર્ધા રાખો. કેમ કે લેખકને ખબર છે કે કેળાની છાલની ફેંકની સ્પર્ધા રાખી તો એમાં અમેરિકા વાળા કોઈ દિવસ જીતી શકશે નહીં. એમાં તો ભારતીયોનો જ નંબર આવશે, કેમ કે પ્રેક્ટિસ વધારે રહી ને, એટલા માટે. ચાલો એના પછીનો સવાલ શું છે? આ બંને સવાલ અથવામાં છે. તમારે 2 માંથી તમને જે જવાબ આવડતો હોય એ તમારે લખવાનો. ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી હતી અને શા માટે? 2 માર્ક્સનો હોય એટલે કારણ સહિત તમારે જવાબ આપવો પડે. ચાલો તો જોઈએ. તો ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે તેમ નહોતા, અને વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. આથી નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની તેમને ટેવ પડી હતી. તમને બધાને ખબર છે ગાંધીજી પહેલા શું કરતા? તો કોઈના પીધેલા બીડીના ઠૂઠા ત્યાં રસ્તામાં પડ્યા હોય તો એ લઈ લેતા અને એને સળગાવીને પીતા. પણ દર વખતે એમને આ બીડી અધૂરી પીધેલી એવી કઈ એને ઠૂઠા કહે ને આપણે, અધૂરી પીધેલી બીડી હોય એને, તો આવી બીડી એમને દર સમયે મળતી નહીં. અને પછી જો ભૂલમાં ક્યારેક મળી પણ જાય તો એમાંથી એ ધારે એટલો ધુમાડો કાઢી શકે નહીં. એટલા માટે એને શું કર્યું? તો નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની શરૂઆત કરી, એની ટેવ પાડી અને એમાંથી પછી એ ખરીદતા થઈ ગયા. એટલે ટૂંકમાં એને કઈ ટેવ પડે છે? તો ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડે છે. ચાલો એના પછી આપેલા પ્રશ્નોના તમારે 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. એમાં પણ તમને 2 ઓપ્શન આપવામાં આવશે અને તમારે કોઈ પણ એક સવાલનો જવાબ લખવાનો થાય. અને એ સવાલનો જવાબ તમારો 4 માર્ક્સમાં છે, એટલે કે વ્યવસ્થિત તમારે એનો જવાબ લખવો પડે તો તમને 4 માંથી 4 અથવા તો 3.5 માર્ક્સ મળે. જો તમે ટૂંકમાં જવાબ લખો તો તમારો 2 કે 2.5 માર્ક્સથી વધારે તમે એની અંદર મેળવી શકો નહીં. અને એમાં પણ મુદ્દાસર સવાલ જવાબની અંદર દવાખાનાનું વર્ણન જે છે એ તમારો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અમુક ક્વેશ્ચન સવાલ જવાબ તો તમને ખબર જ હોય. જેમ કે તમને એટલી ખબર જ છે કે આપણે કેટલા પાઠ પૂછાવાના છે પ્રથમ પરીક્ષામાં? તો 1 થી 12 પાઠ પૂછાવાના છે. હવે 1 થી 12 પાઠમાં કઈ બધા પાઠમાંથી તો મુદ્દાસર સવાલ જવાબ તમને મળી શકે એમ છે જ નહીં. એ તમે પણ જાણો છો. એમાં 2-5 તો કાવ્ય પંક્તિઓ નીકળી જાય છે. એટલે વધેલા પાઠમાંથી કયા પાઠમાંથી મુદ્દાસર આવી શકે? તો અમુક વસ્તુ ફિક્સ હોય, જેમ કે લોહીની સગાઈમાંથી આવી જ શકે અને આવવો જ જોઈએ. અને એની અંદર છે અમરત કાકીની મનની સ્થિતિ, પછી દવાખાનાનું વર્ણન, પછી બીજો પાઠ કયો હોઈ શકે? તો ગોપાળ બાપા વાળો. તો એમાં ગોપાળ બાપાનું પાત્ર લેખન, માંડળ ભગતનું પાત્ર લેખન. એટલે આવી અમુક વસ્તુ તો તમારે જાતે વિચારીને તૈયાર કરી જ નાખવાની. એમાં તમારે આઈએમપી તમને દેવી ન પડે, એટલે તમને જાતે જ ખબર પડી જાય કે કયા પાઠમાંથી આ વસ્તુ આવી શકે. એટલે ખાસ દવાખાનાનું વર્ણન વાંચી લેજો. અને આ સવાલના જવાબ પાછા અટવાડે એવા છે. શું કામ? કેમ કે જો અમરત કાકીની મનઃસ્થિતિની વાત આવે તો અમરત કાકી મંગુને મૂકવા જવા માટે તૈયાર નથી થતા, અને ત્યારે જે બધી એની મનની સ્થિતિ હોય ને એ પછી મંગુની નાતમાં વટલાઈ ગયા છે તો પાછળનો છેલ્લો જે પેરેગ્રાફ મંગુને યાદ કરતા હોય તે આવે. અને દવાખાનાનું વર્ણન તો દવાખાનાની અંદર મૂકવા જાય
અને ત્યાં કેવી પરિસ્થિતિ હોય ને એના આધારે આવે. એટલે તમારા 6 પેજના પાઠમાંથી કયા સવાલની અંદર કયો જવાબ લખવો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બધા સવાલના જવાબની અંદર તમે પાઠની એક સરખી સ્ટોરી લખી શકો નહીં તો તમે ગમે એટલો મોટો લખો પણ એનો તમને માર્ક્સ મળે નહીં. એટલે એ ખાસ યાદ રાખવાનું છે. તો આપણે જોઈએ કે દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો. તો સૌથી પહેલા સવિસ્તાર સવાલનો જવાબ છે. એટલે કૃતિનું નામ શું છે? તો લોહીની સગાઈ. એમના કર્તા લેખકનું નામ શું છે? તો ઈશ્વર પેટલીકર. એનો સાહિત્ય પ્રકાર શું છે? તો નવલિકા. અને એની મૂળ કૃતિ એટલે કે સંદર્ભ ગ્રંથ શું છે? તો શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી આ લેવામાં આવેલું છે. અને એમાં પણ ખાસ કરીને આ નવલિકા છે એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. ચાલો હવે આપણે જોઈએ કે દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ જે છે તે છૂટા છૂટા બેઠા હતા. ઓકે. જો દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડની અંદર દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. અહીંયાથી દવાખાનાનું વર્ણન શરૂ થાય છે. સ્વજનોએ ઘેરથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા અને પરિચારિકાઓ દર્દી સાથે હસીને વાત કરતી હતી. એક ગાંડી બાઈને પરિચારિકાએ એના ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું. જો આ કયું દ્રશ્ય થાય છે? તો દવાખાનાના દ્રશ્યનું વર્ણન થાય છે. એટલે કે અમરત કાકી અને એના દીકરો મંગુને દવાખાનાની અંદર મૂકવા જાય ત્યારે શું શું જોવે છે એનો તમારે આની અંદર ઉલ્લેખ કરવાનો છે. તો સૌથી પહેલા જો દવાખાનાનો મુલાકાતનો સમય છે અત્યારે, એટલે વચલો ખંડ એટલે વચ્ચેનો ખંડ મોટો રૂમ, તેમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ જે મુલાકાતનો સમય છે એટલે આજે દર્દીઓને બધા સગા સંબંધીઓ મળવા આવેલા હોય એટલે સગા સંબંધીઓ છૂટા છૂટા બધા બેઠા છે. અને સ્વજનો એટલે કે ઘરના સભ્યો, પ્રિયજનો, પોતાના સભ્યો એવું પણ તમે કહી શકો. એ ઘરેથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા છે અને પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી. પછી શું થાય છે? તો એક ગાંડી બાઈ એટલે કે સ્ત્રી, પરિચારિકાએ એના ધણીએ લાવેલું ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું. ધણી એટલે કોણ? તો એનો પતિ. એક ગાંડી સ્ત્રી હતી, તેનો પતિ ઘરેથી રસોઈ બનાવીને કે ટિફિન લઈને આવ્યો હશે એટલે પરિચારિકાએ સ્ત્રીને સમજાવે છે તમારા પતિ જે બનાવીને લાવ્યા છે એ તમે જમી લો. પણ પેલી ગાંડી બાઈએ છણકો કર્યો એટલે કે એને નથી જમવું એવું કીધું કે મારે આ ખાવું નથી એટલે છણકો કર્યો એટલે કે ના પાડી જમવાની. અને પરિચારિકાએ સહેજ પણ ખીજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નેપકિનથી એનું મોં પણ લૂછ્યું. તમને ખબર છે આ વાત ક્યારે બની હતી? તો પેલી બાઈ છણકો કરે છે કે મારે નથી જમવું ત્યારે ખરેખર એ શું કહે છે કે મારું મોઢું ધોયેલું નથી. જો કે એને ધોયેલું જ હતું તો પણ આ પરિચારિકાઓ જે ત્યાં નર્સો હોય છે એના ઉપર જરાય ગુસ્સો કરતી નથી અને ફરી બીજી વખત એને ખીજાયા વગર મોં ધોવડાવે પણ છે અને નેપકિનથી લૂછાવે પણ છે. અમરત કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટલી ભલામણો કરી. આ ભલામણો પણ તમારે 2 માર્ક્સની અંદર પૂછાય છે. યાદ છે ને? દહીં બહુ ભાવે છે ને રોટલો લુખ્ખો ખાતી નથી, દાળમાં ચોળીને આપજો ને આવી બધી ભલામણો. નીચે સૂતી નથી, લાઈટ હોય તો ઊંઘ આવતી નથી ને આવી બધી. તો એ પણ તમારે પાકી કરવાની. એટલે આવી કેટલી ભલામણો કરી છતાંય તેણે ધીરજ રાખી એમના દરેક સૂચનનો સંતોષકારક જવાબ આપ્યો. કોણે? તો પરિચારિકાએ. બધી જ ભલામણો શાંતિથી સાંભળી અને અમરત કાકીને વ્યવસ્થિત જવાબો પણ આપ્યા. અમરત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકાએ અમરત કાકીને અંદર જવાની ના પાડે છે. એટલે કે અંદર જવાનો કોઈ કાયદો નથી એવું કરે ને ત્યાંથી અમરત કાકીને અટકાવી દે છે. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમરત કાકી છૂટા મોંએ રડી પડ્યા. ત્યારે ડોક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા ભરાઈ આવે છે. પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવી અને મંગુને એ રૂમાલ લેવા માટે લલચાવે છે કે આમાં હાથમાંથી રૂમાલ ફરકાવે એટલે મંગુ એને રૂમાલ લેવા માટે આવે અને પછી એ ધીમે દઈ એની નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી તેને પેલી રૂમની અંદર લઈ જાય છે કે જ્યાં ગાંડાઓ રહેતા હોય ત્યાં. બરાબર. એટલે આવી રીતે તમારે આખો જ દવાખાનાનું વર્ણન કરવાનું છે. અમરત કાકી અને એમનો દીકરો
મંગુને મૂકવા જાય ત્યારથી લઈને મંગુ અંદર જતી રહે ત્યાં સુધી તમે બધા જ અહીંયા દ્રશ્ય લખી શકો, જે તમને યાદ આવતા હોય તે. બરાબર? ચાલો, એના પછી છે બીજો સવાલ. આ તમને અથવામાં પૂછાશે, યા તો તમે દવાખાનાનું વર્ણન લખી શકો, યા તો આ તમારા પેપરમાં પણ એવી જ રીતે હશે. 2 સવાલ હશે, એ 2 માંથી તમારે કોઈ પણ એક લખવાનો થશે. ચલો, તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે શું કરવાનું છે? તો તમારે ગાંધીજીના ગુણો દર્શાવવાના છે. તો ચાલો દર્શાવીએ કે ગાંધીજીની અંદર કેવા કેવા ગુણો આપણને જોવા મળે છે. તો સૌથી પહેલા ચોરી અને પ્રાયશ્ચિત. તેમના કર્તા છે મહાત્મા ગાંધી. એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. અને એની મૂળ કૃતિ શું છે? તો સત્યના પ્રયોગો. આ ખાસ યાદ રાખજો, તમને 1 માર્ક્સના સવાલના જવાબમાં પણ પૂછાઈ શકે કે ગાંધીજીનું ચોરી અને પ્રાયશ્ચિત કઈ કૃતિમાંથી લેવામાં આવેલું છે? તો સત્યના પ્રયોગો, અથવા તો કયા પુસ્તકમાંથી લેવામાં આવેલું છે? તો આ પુસ્તક જ છે સત્યના પ્રયોગો. અને સત્યના પ્રયોગો નામની એને પોતાની આત્મકથા લખેલી છે, એટલે આત્મકથા. અને આત્મકથા અંશ કોને કહેવાય ખબર? કે સત્યના પ્રયોગો જે આખી આત્મકથા છે એમાંથી નાનો એવો એક પ્રસંગ, એટલે કે ચોરી અને પ્રાયશ્ચિત, એક જ ઘટના લેવામાં આવી, એટલે કે આખી આત્મકથા એનો નાનો એવો ભાગ, એટલે કે આત્મકથા અંશ. એવી રીતે એનો સાહિત્ય પ્રકાર થાય. તો એ ખાસ યાદ રાખજો. ચલો હવે જોઈએ ગાંધીજીના ગુણો. તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે, જે તમને પાઠની અંદર જોવા મળે છે. નિર્ભીકતા એટલે કે ડર્યા વગર પોતાની ભૂલની જ પોતાના પિતાની સામે કબૂલાત કરે છે. અને બીજું શું છે? તો પ્રામાણિકતા. એ ઈચ્છત તો એ છુપાવી શકત, પણ એ એવું કરતા નથી. અને તેમને બીડી પીવાની જે તડપ લાગી એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે. એકરાર કર્યો એટલે કે એમણે એ બાબત સ્વીકારી લીધી છે. જે એમનાથી ભૂલ થઈ છે એ બધી જ બાબતો એણે એક્સેપ્ટ કરી લીધી છે. એ વ્યસન છોડતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ નહોતું. એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ હતી. આપઘાત એટલે કે આત્મહત્યા. પણ આપઘાત કરવો સહેલો નથી. એની પ્રતીતિ થવું એટલે એવો અનુભવ થતા. કેમ કે આપઘાત કરવા માટે જાય છે, પણ તમને ખબર છે પાઠની અંદર આપણે આવ્યું છે કે આપઘાત કરી શકતા નથી. એટલે તરત જ એ વિચાર પડતો મૂકી દે છે. અને તેમજ ભાઈબંધનું કરજ ચૂકવવા માટે, એટલે કે એનું દેવું ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી અને કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનની અંદર શું થતી હતી? તો ખટકતી હતી, એટલે કે ખૂંચતી હતી કે આ બધી જ બાબતો મારે એક વખત પપ્પાને કહી દેવી જોઈએ. જો નહીં કહું તો હું શાંતિથી જીવન જીવી શકીશ નહીં. એને માથા ઉપર બોજ લાગતો હતો કે આ બધી મેં જે ભૂલો કરી છે એ મારે સ્વીકારી લેવી જોઈએ. એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો અને એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. જો ભૂલ તો બધાથી થાય છે, પણ ભૂલ સ્વીકારીને તમે કબૂલ કરો તો એ સાચા હાથમાં તમારો પ્રાયશ્ચિત કહેવાય. આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના, દોષનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રામાણિકતા સૂચવે છે. એટલે તમારે મૂળ તો તમારે ગુણ એટલા યાદ રાખવા જ પડે. જો કે અહીંયાથી લઈને સત્ય માટેના આગ્રહથી માંડી અને પ્રામાણિકતા, આ જ એમના ખાસ ગુણો છે, જે આપણને એના જીવનમાં બનેલી આ ઘટના ઉપરથી ખબર પડે છે. એટલે ખાસ યાદ રાખજો કે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો એટલે તમારે અહીંયાથી આ પેરેગ્રાફ પાડી અને વ્યવસ્થિત નીચે ગુણો દર્શાવી દેવાના, કેમ કે એ જ એના મહત્વના ગુણો છે. બરાબર? એટલે એ તમારે ગુણો ખાસ દર્શાવી દેવાના. યાદ રાખવાનું કે ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના, દોષનો નિખાલસપણે એકરાર, નિર્ભીકતા અને પ્રામાણિકતા, એવા ગુણો આપણને એની અંદર જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરાવવામાં જે આવેલા પેપર છે એ ધોરણ 9 અને 10ના, જેમ કે તમે અત્યારે જોઈ જ રહ્યા છો કે આપણે પેપરનું માળખું કેવી રીતે લીધું છે, પેપરના પ્રશ્નો કેવા કેવા મોસ્ટ આઈએમપી છે,
આ બીજું પેપર આપણે જોઈ રહ્યા છીએ. એટલે તમે સમજી શકો છો કે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરેલા આ ધોરણ 9 અને 10ના પેપર જો તમે આવી રીતે મેળવવા માંગતા હોય પ્રેક્ટિસ કરવા માટે અથવા ખુદની કેટલી તૈયારી છે એ જોવા માટે અથવા તો સોલ્વ કરવા માટે તમારે કોઈ પણ આશયથી તો તમે મેળવી શકો છો. એની ખાસિયત શું છે તો એક તો બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા છે. પછી તમને પેપર સોલ્યુશનનું યુટ્યુબ ચેનલ ઉપર તમને લાઈવ એનું સોલ્યુશન પણ જોવા મળે છે સમજૂતી સાથે. દરેક પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશનની તમને પીડીએફ પણ મળે છે અને પ્લસ આ જે પેપર છે એ પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો છે. તો એ માટે પણ તમે ખાસ આને મેળવજો. તમારા માટે બહુ જ ઉપયોગી છે. ક્યાંથી મેળવવાના તો તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસની જે આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી એમાંથી પણ મેળવી શકો. કંઈ કન્ફ્યુઝન હોય તો તમે આપણો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર પણ કોલ કરી શકો અથવા તો તમને આ ડાઉનલોડ એપ ઓશન કોચિંગ ક્લાસીસ એ છે અથવા તો તમે યુટ્યુબમાં પણ આના લેક્ચર્સ જોઈ શકો છો. તો આ ખાસ તમે જો આ ગુજરાતી વિષયના જોયા હોય બીજા વિષયના ન જોયા હોય તો એ પણ જોઈ લેજો. આજે આ લેક્ચર જોતા હોય ને પહેલું પેપર ન જોયું હોય તો એ પણ જોઈ લેજો કેમ કે બધી જ વસ્તુ કામની છે. ચાલો તો હવે આ સાથે આપણો જે વિભાગ એ છે એ આપણે પૂરો કર્યો અને હવે આપણે જોઈએ છે પદ્ય વિભાગ જેનું માળખું સેમ જ ગદ્ય જેવું જ છે. એટલે આપણો આ વિભાગ બી પદ્ય વિભાગ. તો જોઈએ અહીંયા પણ તમને જોડકા આપેલા છે અને જોડકાનો દરેકનો એક ગુણ છે પણ અહીંયા મેં તમને 4 પૂછ્યા છે એટલે દરેકનો કેટલો ગુણ થશે તો અડધો ગુણ થશે. ચાલો જોઈએ. સૌથી પહેલું જોડકું છે તો સાંજ સમય સાંભળ્યો. તો એ શું છે જો આ શું છે કૃતિ અને આ એનું શું છે તો સાહિત્ય પ્રકાર. પદ્યની અંદર તો તમારે ખાસ સાહિત્ય પ્રકાર જ યાદ રાખવાનો. બરાબર. ચાલો તો સાંજ સમય સાંભળ્યો શું છે આપણું પદ છે. એના પછી સાંભળ્યો છે બોલ્યા તો પ્રેમાનંદનું આખ્યાન ખંડ છે. ત્યારબાદ પુત્ર વધુનું સ્વાગત તો એ શું છે તો એ ગીત છે અને મરજીવ્યા શું છે તો એ છે સોનેટ છે. ખાસ યાદ રાખજો સોનેટ ગઝલ અને ગીતમાં કન્ફ્યુઝ થવાનું નથી. એના પછી આપણે જોઈએ તો વિકલ્પો પસંદ કરી વિકલ્પોમાંથી અને ખાલી જગ્યા. એક ખાલી જગ્યાનો 1 માર્ક્સ, 2 ખાલી જગ્યા અને 2 માર્ક્સ. એમાં પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ખેડીને કરો સીમ સોહામણી. તો શું આવશે તો ખેતર ખેડીને કરો સીમ સોહામણી. એના પછી તો નેક્સ્ટ સવાલ છે કવિ પુત્ર વધુને ખાલી જગ્યા સાથે સરખાવે છે. કોની સાથે સરખાવે છે તો પુત્ર વધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે. એના પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો કાવ્ય પંક્તિ કઈ આપણી છે તો સાંજ તમે સાંભળ્યોથી લઈ અને ચંદન મહેકે ત્યાં સુધી. તો જો શું આવે તો સાંજ તમે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે. એટલે ચંદન મહેકે ત્યાં સુધી તમારે કાવ્ય પંક્તિ લખવાની થાય. તો એ કેટલા માર્ક્સની છે તો કાવ્ય પંક્તિ પણ તમારી 2 માર્ક્સની છે. બરાબર. 4 લીટી અને 2 માર્ક્સ. જોઈએ તો તમારે કઈ કઈ પાકી કરવાની થાય. એક સાંજ સમય સાંભળ્યો પાકી કરી લેવાની. પછી આખ્યાન ખંડ વચન સાંભળ્યો જે બોલ્યો એ ન પૂછાય. પછી મરજીવ્યા પાકી કરી લેવાની. પુત્ર વધુ વાળી પાકી કરી લેવાની. હવે જો 3-4 વાક્યમાં જવાબ કોઈ પણ એક સવાલ તમારે લખવાનો છે 2 માર્ક્સમાં. એમાં પહેલો સવાલ શું છે કે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી. તો જો શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે અને કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એમાંથી ભારા તૈયાર કરે આ બાબતે સ્પર્ધા થઈ હતી. એના પછી જોઈએ તો નરસિંહ મહેતા હરખાય છે. કારણ કે કેમ હરખાય છે તો જો નરસિંહ મહેતાના હૃદયમાં વાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણે એમને વાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ ઉપર વારી ગયા છે.
કૃષ્ણનું આ રૂપ કેવું છે તો મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નિરખી અને હરખાય છે કે જો એના હૃદયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જેની ભજન ભક્તિ કરે છે, જેને પ્રાણથી પણ વહાલા છે, તેનું રૂપ જે છે એના હૃદયની અંદર વસી ગયું છે અને એને વહાલથી આલિંગન પણ આપે છે અને તનમન બધું મુખ પર વારી જાય છે. કૃષ્ણનું રૂપ બહુ જ શુભકારી છે એમના માટે અને એની શોભાને સતત નિરખી અને હરખાય છે. એટલે જેના ગુણગાન ગાય છે એના જ દર્શન કરે છે એટલા માટે એ હરખાઈ જાય છે. એના પછી છે મુદ્દાસર સવાલ જવાબ. તો જો આમાં પણ એ જ સવાલ છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે. આમાં પણ 2 સવાલમાંથી 1 અને 4 માર્ક્સ. તો જોઈએ. સૌથી પહેલા આપણું કૃતિનું નામ છે સાંજ સમય શામળિયો. કર્તાનું નામ છે નરસિંહ મહેતા. સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય અને મૂળ કૃતિ છે નરસિંહ મહેતાના કાવ્યોમાંથી. બરાબર. ચલો. સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. કૃષ્ણ મસ્તક ઉપર મોર મુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચુવા ચંદન સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં શશ્યર એટલે કે ચંદ્ર શોભતો હોય અને સુવર્ણ અલંકારમાં જડેલો જેમ હીરો ઝગમગતો હોય એમ બધા જ ગોવાળોની વચ્ચે, ગોવાળોની ટોળકી એટલે કે વૃંદની વચ્ચે ગિરધર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ હૃદયમાં એકદમ વસી ગયું છે અને એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. કોનું? તો નરસિંહ મહેતાનું. અને કૃષ્ણ એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય ઉપર વારી ગયું. આથી કવિ કહે છે કે ભગવાનનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. એના પછી જોઈએ તો કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારે તમારા શબ્દની અંદર વર્ણવવાનું છે. તો જોઈએ. એમાં કઈ છે કૃતિ? કામ કરે તે જીતે. કરતા નાથાલાલ દવે. સાહિત્ય પ્રકાર ગીત અને મૂળ કૃતિ તો મહેનતના ગીતોમાંથી લેવામાં આવેલું છે. મહેનતનું મહત્વ જ આની અંદર દર્શાવવામાં આવેલું છે. એટલે તમારે ટૂંકમાં આખી કાવ્ય પંક્તિનો સાર લખવો પડે. તો જોઈએ. કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત વિશાળ દેશ છે એટલે ખૂબ મોટો દેશ છે અને એનો વિકાસ કરવો હોય તો તમારે સાથે મળી અને મહેનત કરવી પડે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. કૃષિ પ્રધાન એટલે કે ખેતી ઉપર આધારિત હોય એવો દેશ. એટલે આપણે સૌથી પહેલા શું કરવું પડે તો સીમને એટલે કે ખેતરને જ સોહામણી બનાવવી પડે. ત્યાર પછી નદીઓને જોડીને નીરને ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. એટલે જ શું કહેવામાં આવ્યું છે કે ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક એટલે કે બધા સાથે મળીને મહેનત કરે એવી અપેક્ષા રાખે છે. એના પછી હાથમાં ત્રિકમ અને કોદાળી લઈને ખેતર ખેડવાના છે અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં પણ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે એટલે કે પોતાનો આધાર પોતા ઉપર જ રાખવાનો છે. કોઈ બીજા ઉપર, અન્ય વ્યક્તિ ઉપર આધાર રાખવાનો નથી અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેથી જ મહેનતનો જય જયકાર થાય છે. એટલે કે મહેનત કરશો તો જ તમે સફળ થશો. જો મહેનત નહીં કરો તો તમને સફળતા કોઈ દિવસ મળવાની નથી. એટલે આવી રીતે અલગ અલગ દ્રષ્ટાંતો આપી અને આપણને આ કાવ્ય પંક્તિની અંદર મહેનતનું જ મહત્વ સમજાવવામાં આવ્યું છે. ચલો. એના પછી આપણે જોઈએ તો વિભાગ સી એટલે કે આ છે આપણો વ્યાકરણ વિભાગ, જેની અંદર તમારે સૌથી વધારે માર્ક્સ કપાતા હોય અને આ વ્યાકરણ વિભાગ તમારે નહીં તો 12 માર્ક્સનો પૂછાય છે. એટલે ખાસ તમારે તૈયાર કરવાનો રે. જો અહીંયા શબ્દની સાચી જોડણી શોધીને લખવાની છે. તો અહીંયા આપ્યું છે કાષ્ઠ, તો એની સાચી જોડણી શું થાય તો કાષ્ઠ.
છેલ્લે ટપાલીનો ટ નહીં પણ ઠળિયાનો ઠ આવે અને કાષ્ઠનો અર્થ થાય લાકડું. જો એટલું તમને ખબર હોય તો પણ તમે સાચી જોડણી લખી શકો. અહીંયા જો બે જોડણી પૂછાણી છે અને જોડણીનો પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાણો છે એટલે એક જોડણી તો તમને અડધો માર્ક્સ મળે. અડધો માર્ક્સ એનો અને અડધો માર્ક્સ આનો. અડધો માર્ક્સ કેમ કે તમને ઓપ્શન આપેલા છે એટલા માટે. એના પછીનો સવાલ છે મિનિટ. તો મિનિટ કેમ લખાશે? તો આ મિનિટ સાચું છે. બંનેની અંદર રસવઈ આવે. ચાલો એના પછીનો સવાલ જોઈએ તો નીચેના શબ્દોની સંધિ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. આ છે સંધિ જોડો. તો સમ વત્તા યોગ તો શું થાય? એનું તો થાય સંયોગ. ચાલો એના પછી છે તો અહીંયા તમારે વિકલ્પોમાંથી શોધી અને સંધિ છોડવાની છે. આ 1 માર્ક્સની છે. ઓપ્શન છે તો પણ આ પણ ઓપ્શન છે તો પણ તમારે 1 માર્ક્સની અંદર પૂછાય છે. એના પછી વર્મી તો આનું શું થશે? વધુ વત્તા ઉર્મી. શું થાય આનું? વધુ વત્તા ઉર્મી. બરાબર. ચાલો એના પછી છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો અહીંયા હતું પહેલું મેહ. મેહ એટલે કે શું થાય? તો મેહ એટલે થાય એનું તળપદા શબ્દનું શિષ્ટ રૂપ થાય મેઘ. મેહ એટલે શું થાય? તો મેઘ. ચાલો એના પછી આગળ જોઈએ તો જાતિવાચક સંજ્ઞા તમારે શોધીને લખવાની છે. કોઈ પણ એક સંજ્ઞા. તો અહીંયા તમને સાંદીપની આપવામાં આવેલું છે, ગોરાણી આપવામાં આવેલું છે અને કાષ્ઠ એટલે કે લાકડું આપવામાં આવેલું છે. તો આની અંદર જાતિવાચક સંજ્ઞા શું આવશે? તો ગોરાણી. સાંદીપની નો આવે એ વ્યક્તિવાચક છે. બરાબર. ચાલો એના પછી છે તો નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ તમારે વિકલ્પોમાંથી શોધીને લખવાના છે અને એકનો તમને અડધો માર્ક્સ મળવાનો છે. ચાલો તો પેલું છે બલા. બલા કોને કહેવાય? તો લપ. એનો સમાનાર્થી શબ્દ છે. પછી બીજું આરાધ્ય. તો આરાધ્ય કોને કહેવાય? તો ઉપાસક. આરાધ્ય એટલે કે ઉપાસક. ચાલો આગળ જોઈએ. હવે શબ્દની અંદર કયો પ્રત્યય રહેલો છે એ તમારે કહેવાનું છે. પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય? તો જોઈએ તો જ્ઞાની. અને એના પછી છે તો અહીંયા કયો આવશે? જ્ઞાની. તો અહીંયા પર પ્રત્યય. કયો પ્રત્યય આવે? તો પર પ્રત્યય આવે છેલ્લે ઈ વાળો. બરાબર. ચાલો એના પછી જોઈએ તો નીચેના વાક્યમાંથી સર્વનામ શોધી અને તેનો પ્રકાર જણાવવાનો છે. ચાલો તો અહીંયા શું આવે? પહેલો સવાલ એને વળી બીજે ખાજ લેવા જવું પડશે. આનું સર્વનામ શોધો. તો શું આવે એનું સર્વનામ? તો એને. આ એનું સર્વનામ છે. ત્યારબાદ નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખો. તો રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. તો એમાં છે દખલ ન કરવી. તો એનો શું જવાબ આવે? તો દરમિયાનગીરી ન કરવી. આ એનો સાચો જવાબ છે. ત્યાર પછી જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો દહીં વલોવવાનું સાધન. તો એને શું કહેવાય? તો એને કહેવાય વલોણું. એના પછી નીચે આપેલા શબ્દના ધ્વનિ છૂટા પાડો. ધ્વનિની અંદર ભાઈ બેન. તો જો ભ વત્તા આ એટલે ભા. પછી ઈનો ઈ બેઠો કેમ કે પોતે સ્વર જ છે. પછી બંધ તો બ અને અનુસ્વાર છે એની જગ્યાએ ન મૂકવો પડે. બંધ એમ વાંચીએ તો. અને છેલ્લે આવે અ. ચાલો એના પછી નીચે આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધી અને પ્રકાર લખવાનો છે. તો એ અબુધ છે. તો અબુધનું શું થશે? તો અબુધ એ ગુણવાચક વિશેષણ છે. ત્યાર પછી તો તમારે હવે આવે છે વિભાગ ડી. એટલે કે આ થયો તમારો લેખન વિભાગ. બરાબર. લેખન વિભાગમાં તમારે ગદ્ય બધું મોટા ભાગનું પૂછાતું હોય. અહીંયા તમને પૂછાણા છે અર્થ વિસ્તાર. આ અર્થ વિસ્તાર તમને 2 પૂછાશે. 2 માંથી તમારે કોઈ પણ એક લખવાનું છે અને એના તમને મળવાના છે 3 માર્ક્સ. ચાલો તો એમાં સૌથી પહેલો આપણો સવાલ છે કે આવ નહીં આદર નહીં નહીં નયનોમાં ને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. તો આ પંક્તિમાં કવિ કહે છે કે જેવો આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘરે સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે કોઈ દિવસ જવું જોઈએ નહીં. આપણે દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘરે જવામાં
આપણું સ્વમાન ન જળવાતું હોય તો આપણે તેને જોઈએ. અને પ્રેમ વગરના પકવાન કરતા સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના મહેલના મેવા મીઠાઈ આરોગવાનું ટાળી અને વિદુરના ઘરે જઈ અને ભાજી ખાવાનું પસંદ કરે છે. આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે પણ કંઈ નુકસાન વેઠવું પડે તે સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ અને અન્યના સ્વમાન પ્રત્યે પણ સભાન રહેવા જોઈએ. તો આ રીતે તમે વિચાર વિસ્તરણો કરી શકો છો. પછી અંધને અગ્ન બેમાં ઓછો શાપિત આંધળો, એકાંગે પાંગળો અંધ અને અગ્ન સર્વાંગે પાંગળો. તો જોઈએ તો પ્રસ્તુત પંક્તિની અંદર અજ્ઞાની માણસ કરતા અંધ જે માણસ છે એને ઓછો શાપિત ગણાવ્યો છે. કારણ કે અંધજન પાસે માત્ર દ્રષ્ટિ જ હોતી નથી, જ્યારે અજ્ઞાની પાસે તો બધા જ અંગો હોવા છતાં પોતાની અજ્ઞાનતાને કારણે સંપૂર્ણ કેવો હોય છે? તો પાંગળો હોય છે. આંધળો માણસ અંધાપા સિવાયની બીજી કોઈ લાચારી ભોગવતો નથી. તેનું દુઃખ આંખો પૂરતું જ મર્યાદિત હોય છે. ઘણા અંધજનો જુદા જુદા ક્ષેત્રની અંદર કુશળતા પ્રાપ્ત કરીને સફળતાપૂર્વક તેઓ સાહિત્ય, સંગીત અને હસ્તકલાની અંદર નિપુણતા પ્રાપ્ત કરીને પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે. ચાલો, ભક્ત કવિ સુરદાસ અને વિશ્વવિખ્યાત અંગ્રેજ કવિ મિલ્ટન પણ અંધ હતા. અને અંધજન રસ્તામાં ક્યારેય ઠોકરો ખાય, જ્યારે અજ્ઞાની તો ડગલે ને પગલે ઠોકરો ખાતા હોય. અંધજન એક જ અંગે પાંગળો હોય, જ્યારે અજ્ઞાની બધા જ અંગે પાંગળો હોય. આમ આપણે જ્ઞાન માર્ગે આગળ વધતા રહીએ. એના પછી છે અહેવાલ. તો તમારી શાળામાં યોજાયેલો વાર્ષિકોત્સવનો આંખે દેખ્યો અહેવાલ તમારે લખવાનો છે. એ પણ 3 માર્ક્સમાં છે. તો જોઈએ, ભાવનગરનો વાત કરવામાં આવી છે કે અમારી શાળા વિદ્યા મંદિર અભ્યાસી સાથે વિવિધ પ્રવૃત્તિમાં પણ આગળ પડતી છે. અમારી શાળામાં દર વર્ષે વાર્ષિક ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. અમારી શાળાનો વાર્ષિક ઉત્સવ 20મી જાન્યુઆરી 2003ના રોજ ટાગોર હોલમાં ઉજવવામાં આવ્યો અને સાંજના 4 વાગ્યે એનો દ્વિતીય શો 7 વાગ્યાથી શરૂ થયો હતો. ચાલો, એના પછીનો આપણે અહેવાલ જોઈએ. તો આપણો અહેવાલ છે કે તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ દિનની ઉજવણીનો તમારે અહેવાલ લખવાનો છે. તો વૃક્ષારોપણ દિનની ઉજવણીનો અહેવાલ. આણંદ 29/7/2019. અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિનની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે પણ અમારી શાળાની અંદર તારીખ 28ના દિવસે વૃક્ષારોપણ દિવસ ઉજવવામાં આવ્યો હતો. શાળાના વિશાળ પંટાંગણમાં સરખા અંતરે 25 ખાડા તૈયાર કરવામાં આવ્યા. પંટાગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા અને જેમાં એક બાળ એક ઝાડ, વૃક્ષ જતન આબાદ વતન, વૃક્ષો વાવો વરસાદ લાવો આવા વગેરે સૂત્રો લખેલા હતા. એટલે કે વૃક્ષારોપણ દિનનો જે માહોલ છે એનું આખું વર્ણન કરવાનું. ત્યારબાદ તો શાળાના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ દિનની ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી. એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો અને સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું. પછી તૈયાર રાખેલા એક ખાડામાં તેમણે વૃક્ષ રોપી તેને પાણી પાયું. ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણ દિન નિમિત્તે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વૃક્ષો આપણા મિત્ર નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને વૃક્ષો વિશેની વક્તૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ વૃક્ષારોપણ દિન માટે માહિતી અને આનંદનું પર્વ અમારા માટે બની રહ્યું હતું. જો એના પછી છે ગદ્યાર્થ ગ્રહણ અથવા તો પદ્યાર્થ ગ્રહણ. આ સવાલની અંદર ગદ્યાર્થ ગ્રહણ શું કહેવાય? તો આપણે જે અત્યારે ભણવાના છીએ તે કે ફકરો આપેલો હોય અને એના ઉપરથી આપણે સવાલના જવાબ આપવાના હોય. અને પદ્યાર્થ ગ્રહણ શું છે? તો કાવ્ય પંક્તિ હોય અને કાવ્ય પંક્તિ ઉપરથી આપણે સવાલના જવાબ આપવાના હોય તે. એમાં તમને 2 સવાલ પૂછાશે અને 2 સવાલના અંદર તમારે 2 જવાબ આપવાના થાય એટલે 2 માર્ક્સ તમને મળે. ચાલો, તો જોઈએ આપણે શું ગદ્યાર્થ ગ્રહણ પૂછાણો છે. તો જીવન વ્યવહાર ચલાવવા માટે તો શારીરિક મહેનત કરવી પડે છે. શ્રમ પડે એવા ઉત્પાદક કામો કરવા પડે છે. આપણને મહેનત પ્રત્યે તો એક પ્રકારનો કંટાળો આવ્યો છે. આપણે મહેનતના કામને કુલીનું કામ, મજૂરીનું કામ, હલકું કામ એમ કહી અને ઉતારી પાડ્યું છે. પણ એ અભણ શ્રમજીવી જ ખાવા માટે અનાજ,
પહેરવા માટે કાપડ અને રહેવા માટે મકાન બનાવી આપે છે. એના વિના જીવન એક ડગલું પણ ચાલી શકવાનું નથી. એટલા માટે રવિશંકર મહારાજે કામ વિનાની બુદ્ધિને એકડા વિનાના મીંડા જેવી ગણાવી છે. મીંડા ગમે તેટલા વધે પણ રકમની કિંમત ન વધે, પણ એક એકડો હોય અને પછી જો મીંડા ચડતા જાય એમ હોય તો એની કિંમત શું થાય? વધતી જાય. એમ નરી બુદ્ધિની કશી કિંમત નથી, પણ કામની અંદર તમે બુદ્ધિ ભેળવો તો એ કામની કિંમત તમારી અનેક ગણી થઈ જતી હોય છે. તો આની અંદર પણ કામનું મહત્વ છે. એના ઉપરથી સવાલ છે કે શારીરિક મહેનત શા માટે કરવી પડે છે? તો જો જીવન વ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે. એના પછી આપણે મહેનતના કામને શું કહીને ઉતારી પાડ્યું છે? તો જો આપણે મહેનતના કામને કુલીનું કામ, મજૂરીનું કામ અને હલકું કામ કહીને ઉતારી પાડ્યું છે. એના પછી તો પ્રવાસનું જીવન ઘડતરની અંદર સ્થાન. આપણે નિબંધ 3 પૂછાવાના છે. એ 3માંથી તમને આવડતો હોય એવો કોઈ પણ એક નિબંધ લખવાનો અને એક નિબંધના તમને 6 માર્ક્સ મળવાના છે. ચાલો તો જોઈએ. સૌથી પહેલા આના મુદ્દા તો પ્રસ્તાવના, પ્રવાસના વિવિધ ફાયદા, પ્રત્યક્ષ જ્ઞાન, સૌંદર્ય દ્રષ્ટિનો વિકાસ, સામૂહિક જીવનનો અનુભવ, સાંસ્કૃતિક વૃત્તિનો વિકાસ અને છેલ્લે ઉપસંહાર. તો લખીએ. જીવન ઘડતરમાં અને જીવન શિક્ષણમાં પ્રવાસનું બહુ જ મહત્વ છે. વિવિધ પ્રદેશોના સમાજ જીવન, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચી અને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે રીતે સમજી શકાય છે. તે સહેલાઈથી યાદ રહે છે. પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ. તેનાથી આપણે વિવિધ પ્રદેશોની કલા, એનું શિલ્પ સ્થાપત્ય, એની ધાર્મિક પરંપરા, એની જીવનશૈલી આ વગેરેનો આપણને પરિચય થાય છે. એટલે કે એના વિશેની આપણે માહિતીઓ મેળવી શકીએ છીએ. આપણી સૌંદર્ય દ્રષ્ટિ વિકસે છે અને પ્રવાસોથી માનવના નવા નવા ચહેરા, મોહરાઓ, નદીઓ, સાગરો, ગિરિમથકો, લીલાછમ ખેતરો આ વગેરેનું સૌંદર્ય આપણા જીવન રસને છલકાવે છે. તેનાથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે અને આપણા તન અને મનને શું મળે છે? તો તાજગીનો અનુભવ થાય છે. પ્રવાસો આપણને સામૂહિક જીવનનો એક અનુભવ કરાવે અને પ્રવાસમાં દરેક સ્થળે આપણને ઘર જેવી સગવડ ન પણ મળે. આથી અગવડો વેઠવાની આપણને એક અલગ પ્રકારની ટેવ પડે અને એ પાછી અગવડો વેઠવી આપણને ગમે પણ ખરી. આપણા મહાન નિબંધકાર કાકા સાહેબ કાલેલકરે લખ્યું છે કે પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ. એટલે કે આપણે અગવડો પણ એવી રીતે વેઠીએ જ્યારે આપણે એને એન્જોય કરતા હોય બાદશાહી રીતે. પ્રવાસ દરમિયાન આપણને આપણું કામ જાતે કરવાની ટેવ પડે છે. વળી સહનશીલતા, સેવા, ક્ષમતા, ત્યાગ આ બધા ગુણોનો વિકાસ થાય છે. કવિ શ્રી ઉમાશંકર જોશીએ પણ લખ્યું છે કે ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વતણી વિશાળતા, પછવાડે અડવા થનારને ભરખે ઘર કેરી શૂન્યતા. એટલે કે જે ઘરનો ત્યાગ કરી ઘરને ત્યજીને બહાર જાય એ વ્યક્તિને આખી વિશ્વતણી, આખું વિશ્વ એના માટે ખુલ્લું, એટલી બધી વિશાળતા મળે છે. પણ જે ઘરને મૂકીને આજુબાજુમાં ક્યાંય ન જતી હોય એને ઘરની ખાલી શૂન્યતા સિવાય બીજું કાંઈ મળતું નથી. પ્રવાસો આપણને સાહસિક બનાવે છે, નવા નવા જુસ્સા જોમ આપણી અંદર ભરી દે છે. આપણને અનેક માણસોના રીતિ રિવાજો, સંસ્કાર, બોલી, રહન સહન વગેરેનો પરિચય આપે છે. તમે કચ્છ બાજુ ફરવા જાઓ તો ત્યાંની રહેણી કહેણી, ત્યાંનું જીવન, ત્યાંની બધી રીત રસમ, પહેરવેશ, ભોજન એ બધાની માહિતી મેળવો. રાજસ્થાન ફરવા જાઓ તો એનું બધું અલગ હોય. એટલા માટે કહે છે કે અલગ અલગ રીત રિવાજો, અલગ અલગ સંસ્કાર ને અલગ અલગ બોલીઓથી તમે પરિચિત થતા હોવો છો. આપણી રીતભાત, વાતચીત કરવાની કળા વગેરે પણ ખીલે છે. આમ પ્રવાસ એ જીવનની એક પ્રયોગશાળા બની રહે છે. આપણા જીવન ઘડતરમાં પ્રવાસનું અમૂલ્ય સ્થાન છે. પ્રવાસૈથા રથા, પ્રવાસની વાત રમણીય હોય તો પ્રવાસ કેટલો બધો રમ્ય હશે. તમે જુઓ કે પ્રવાસની આ કથા કે પ્રવાસની આ વાત જ એટલી રમણીય હોય
તો આ પ્રવાસ પોતે જ કેટલો રમ્ય હશે, એટલે કે એમાં ફરવાની કેટલી મજા આવતી હશે એવું આપણને કહે છે. એના પછી છે બીજો નિબંધ, તો પુસ્તકોની મૈત્રી. એની અંદર મુદ્દા તો પ્રસ્તાવના, પછી સારા પુસ્તકોનો ફાળો, સારા પુસ્તકોનો લાભ, હલકા પુસ્તકોનો ગેરલાભ અને છેલ્લે ઉપસહાર. પુસ્તકો બધા સારા જ હોતા નથી, એ પણ આપણે આની અંદર સમજાવવાનું છે. તો જો આપણે અભ્યાસક્રમ માટે નિયત થયેલા જે પુસ્તકો વાંચીએ છીએ તેનાથી આપણી માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે, પરંતુ પુસ્તકોમાંથી આપણને મળતું જ્ઞાન મર્યાદિત હોય છે. આથી આપણે પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવા જોઈએ. વાંચતા આવડતું હોય છતાં ન વાંચન કરનાર માણસ અને અભણ માણસ વચ્ચે કોઈ ફરક રહેતો નથી. ચાલો, સારા પુસ્તકો જેવા કે કોઈ મિત્ર નથી, તેઓ આપણને સુખના દુઃખના સાથી હોય છે, અને પુસ્તકો સ્પષ્ટ વક્તા અને સત્ય વક્તા હોય છે. જે પણ કઈ બાબતો હોય આપણને સાફપણે સમજાવી દેતા હોય છે. સારા પુસ્તકો આપણને સુખ દુઃખમાં સમભાવપૂર્વક રહેવાની પ્રેરણા આપે છે. મહાપુરુષો જીવન ચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા મળે છે. વિપત્તિ એટલે કે મુસીબતના સમયે. એના પછી તો પ્રવાસ અંગેના પુસ્તકોનું વાંચન કરવાથી આપણને આખા વિશ્વની સહેર કરી હોય, ફરી આવ્યા હોય એવો અદ્ભુત અનુભવ થાય છે. આપણે આપણા ઘરના ઓરડામાં બેઠા બેઠા દુનિયાની બધી માહિતીઓ જાણી શકીએ છીએ. પુસ્તકો અરીસા જેવા છે, જે આપણું પ્રતિબિંબ હોય એવું જ આપણને સામે બતાવી દે છે. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. આપણે આપણું જીવન ઘડતર કરનાર પુસ્તકોની મૈત્રી કેળવીએ અને તેમની પાસેથી સાચું અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. એના પછી છે પ્રકૃતિના ખોળે 1 કલાક. તો જોઈએ મુદ્દાની અંદર પ્રસ્તાવના, પ્રકૃતિના સાનિધ્યમાં, પછી કુદરતી સૌંદર્ય અને વાતાવરણનો આહલાદક અનુભવ, અને ત્યારબાદ છે ઉપસહાર. તો જોઈએ, સર્જનહાર પરમાત્માએ ઠેર ઠેર પ્રકૃતિ સૌંદર્ય પાથર્યું છે, પરંતુ શહેરીજનોને એ પ્રકૃતિ સૌંદર્ય માણવાનો અવસર જ ક્યાં મળે છે. આપણી પાસે સમય જ નથી. એટલા માટે યાચના અને ચિતારો કાવ્યમાં પ્રકૃતિની અનોખી શોભા વાંચી ત્યારે અમે સૌ વિદ્યાર્થીઓએ વન પ્રવાસનું આયોજન કર્યું. આ પ્રવાસ નિમિત્તે મને પ્રકૃતિના સાનિધ્યમાં 1-2 કલાક વિતાવવાનો અવસર મળ્યો, એટલે કે મોકો મળ્યો. સમય હતો વસંતની સાંજનો અને સ્થળ હતું વનમાં ખળખળ વહેતી નદીનો કિનારો, એટલે એકદમ અત્યંત રમણીય સ્થળ હતું. વાસંતી વાયરાના સ્પર્શથી પ્રકૃતિમાં જાણે નવચેતનાનો સંચાર થયો હતો, અને નવપલ્લિત વૃક્ષો અને વેલીઓની શોભા અનેરી હતી. આમરા ઘટાઓમાં મંજરીઓ મહોરી ઉઠી હતી. રાતા ફૂલોથી શોભતા કેસુડાના વૃક્ષો, કમળોથી આચ્છાદિત સરોવર અને રંગબેરંગી ફૂલોની સુવાસથી મધમધતું વાતાવરણ મને જિંદગીમાં પહેલી વાર માણવા મળ્યું હતું, એટલે કે એન્જોય કરવાનું મળ્યું હતું. ભમરાના મધુર ગુંજારવ, કોયલના કર્ણપ્રિય ટહુકા, નદી ઝરણાના ખળખળ વહેતા પ્રવાહનું નાદ માધુર્ય અને ધીરે ધીરે કુસુમરજ લઈને ડોલતા પવનની શીતળતાનો અનુભવ મારે માટે ખરેખર અકલ્પ્ય હતો. પ્રકૃતિના નયનરમ્ય, મનોહર અને સૌંદર્યને નિહાળવામાં 1 કલાક મારો ક્યાં પસાર થઈ ગયો તેની મને ખબર જ ન રહી. પ્રકૃતિના સાનિધ્યમાં વિતાવેલો આ સમય મારે માટે જીવનનું એક મીઠું સંભારણું બની ગયો. મને થયું, વસંતનો વૈભવ આટલો મનભર છે તો અન્ય ઋતુની પ્રકૃતિ પણ કેટલી સમૃદ્ધ હશે. મેં નક્કી કર્યું કે મારે સમય કાઢીને અન્ય ઋતુના પ્રકૃતિ દર્શનનો પણ લાભ લેવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી માટે ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો તરફથી A1 ગ્રેડ એવી IMP બેચ 2026ની શરૂઆત ટૂંક સમયમાં જ થવા જઈ રહી છે. જો તમારે એમાં જોડાવવું હોય તો આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો આ કોન્ટેક્ટ નંબર છે 7046222254. તો તમે એમાં કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો. આપણી યુટ્યુબ ચેનલ છે
ઓશન કોચિંગ ક્લાસીસ, પછી પ્લે સ્ટોરમાં જઈ ત્યાંથી તમે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસની પણ ડાઉનલોડ કરી શકો છો અને એમાંથી પણ માહિતી મેળવી શકો છો. તો આ સાથે આપણું જે પેપર 2 હતું ધોરણ 9ના ગુજરાતીનું, એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન ને સંપૂર્ણ સમજૂતી જોઈ ગયા છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે મળશું આપણા ત્રીજા પેપરની સાથે. ત્યાં સુધી સરસ મજાની તૈયારી કરજો, વાંચજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.